અહીંયા છે રૂખડા દાદાનું મંદિર. બહુ મોટું છે રૂખડા દાદાનું ઝાડ. હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય બાપા સીતારામ. સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્યા એન્ડ ધાર્મિક મસ્તી પર. તો ઘણા દિવસ પછી વિડીયો લઈને આવ્યા છીએ, કેમ કે હમણાં થોડો કામમાં શું તો વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ રહેતો નથી. અને ધાર્મિકની સ્કૂલે વળી જાય છે, ભવ્યાની સ્કૂલ. આજે છે શનિવાર અને જો ધાર્મિકને અમે આજે થઈએ છીએ બાય અમારા રૂખડા શેરીમાં રૂખડા દાદાનું મંદિર કે જે કાંઈ જાય તો ખબર પડે શું છે અહીંયા દર્શન કરવા જઈએ છીએ. અને જો આ ધાર્મિક અહીંયા બેઠો છે. શું કહેશો ધાર્મિક? તો ધાર્મિક એમ કહે છે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો એમ કહેશો ને. જો તૈયાર થઈ ગયો છે અને અમે જઈએ છીએ રૂખડા દાદાના દર્શન કરવા. તો બસ એવું છે, ભવ્યા અને સંગીતા તૈયાર થાય છે, હમણાં આવે એટલે એને પણ વિડીયોમાં તમને બતાવશું. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. બસ એ જ. અને સબસ્ક્રાઈબ વધતા નથી તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ વધારો અમારા. અને જો ગરમી બહુ થતી હતી એટલે મેં પંખો ચાલુ કરી દીધો. પંખો ચાલુ હોય એટલે થોડોક વોઇસ ડિફરન્ટ આવે એટલે પંખો કરી દીધો. અને જો અહીંયા હું તમને બતાવું સંગીતા અને ભવ્યા શું કરે છે. હા, સંગીતા માથું ઓળવે છે અને ભવ્યા ક્યાં ગઈ છે? જો હંતાઈ ગઈ છે. મોટું હંતાડ્યું છે પણ એ તો દેખાય છે. ઘઉં બેન અમારે રિહાઈ ગયા છે. તો હાલો પહેલાં હું ભવ્યાને મનાવું, કામ રીસાણી છે, પૂછવું પડશે. હું તો સેલ્ફી કેમેરાથી વિડીયો ઉતારીએ છીએ. પાછળના બે કેમેરાથી સંગીતાને એવું છે ડિસ્પ્લેમાં બતાવવું જોઈએ કે શું કરે છે હું કેમ. મને તો ગમે અને ઘઉં જો ઘઉં અહીંયા હજી ઊભી નથી. વાંધો નહીં, હાલો ઘઉં ના હતું મનાય. હું બહાર એમ બેઠા. મિત્રો જો હું મારો દીકો તૈયાર થઈને બેસી ગયા છીએ. પાપાનો દીકો છો ને તું? હે તે તો ખરે શરમાળ ધાર્મિક છે, બહુ શરમાઈ જાય. બોલાવે ને તોય શરમાઈ જાય. ક્યાં શરમાળ ધાર્મિક. તો જો મિત્રો અમારા ભઉ બેન જો પાછા રીસાઈ ગયા. ભઉ બેન કેમ રીસાવશો? ખબર નથી પડતી હો મિત્રો કે એને શું છે. કાંઈ વાંધો નહીં હાલો. અને જો આ બસ ચિંટુભાઈ આરામ ફરમાવે છે. અને લગ્નમાં જવાનું એમ તૈયાર થશે ધીમે. આ લગ્નમાં આવું પહેરીને જવાનું હોય એ પણ કેટલીક તૈયાર થાય તો વાર લાગે. થઈ તો ગઈ, માથું ઓળાવી. હાલો હાલો હાલો. તો મિત્રો અમે હવે જઈએ છીએ રૂખડા દાદાના મંદિરે. તો ચાલો ત્યાં જઈને જ મળીએ પાછા. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. જો કીધા આ રૂખડા દાદાનું ઝાડ જો કેવડું મોટું છે. બહુ મોટું છે રૂખડા દાદાનું ઝાડ. અહીંયા છે રૂખડા દાદાનું મંદિર. સરસ. હો ભાઈ મોટું જબર કેવું થડ છે આમ જો. બહુ આટલું મોટું થડ છે એટલે ભગવાન કહેવાય ને. ભવ્યા એ બહુ પડી જવા દીકા.
ન્યાનો લાય હા ચલો બહુ સરસ થઈ ગયું હો. કેવું સરસ થઈ ગયું કે મને તો અમે નાના નાના હતા ને ત્યારે ખાલી ધાર્મિક તો દાદા મજા આવી ગઈ કા ધાર્મિક હવે આ તને એને પછી ખબર પડી ધાર્મિક ગાય પાસે નો જાતો હાલો તો દર્શન થઈ ગયા છે ના ના બા રૂખડા દાદાના દર્શન થઈ ગયા છે દાદા મોટા મોટા પાડો તો મિત્રો રૂખડા દાદાના દર્શન કરીને આવી ગયા અને આ બહુ મોટું રૂખડા દાદાનું વૃક્ષ હતું બહુ મોટું થડ હતું તો વિડીયોમાં જોયું એ પ્રમાણે અને બસ કન્ટિન્યુ વિડીયો અમારા અમને જોતા રહેજો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ જો સંગીતા જોવે છે મોબાઈલ જય